વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ સરકારી મંડળીની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી, ત્યારે આ સરકારી મંડળીની ઇમારતનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે। વડોદરા શહેર નજીક આવેલ ભાયલી ગામમાં વર્ષો જૂની સરકારી મંડળીની ઇમારત આવેલી હતી, જો કે ઘણા સમયથી આ ઇમારત બંધ હોવાથી જર્જરિત હાલતમાં આવી ગઈ હતી। આ ઇમારતના મરામતના અભાવે મંડળીના બિલ્ડિંગની દિવાલ આજે સવારે ધરાશાયી થઈ ગઈ હતી, જેને કારણે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। સ્થાનિકોએ મંડળીની ઇમારતનું સમારકામ કરવાની માંગણી કરી છે। મને પેલા ફોન તો કર બધું મને થોડી ખબર તમારામાં લાગે મારા એ જ રહેવાનું પાછળના ઘર અમારા। हाँ मैं ये सरकारी मंडली देखी था मैं भाईली सरकारी मंडली કોન્સ્ટિટ્યુશન છે તમારી મનુસ્મૃતિ નથી અહીંયા। ભાયલી ગામની અંદર વર્ષો જૂની આ સરકારી મંડળી જેની અંદર અહીંના સ્થાનિક લોકોને અનાજ પાણી આપવામાં આવતું હતું અને આ જ્યારે જર્જરિત બની ત્યારથી જ અમે લોકો આનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ કંઈ ને ક્યાંય જોવા જઈએ તો પ્રશાસન ઊંઘતું જોવા મળી રહ્યું છે અને કોઈ પણ અહીંયાનો મતલબ ભાયલીનો જે પણ વોર્ડ નંબર 10માં કોર્પોરેટર લાગે છે, એક પણ કોર્પોરેટર જ્યારથી એ લોકો કોર્પોરેશનનું ઇલેક્શન જીત્યા છે ત્યાર પછી એક પણ વાર ભાયલીની મુલાકાત આવ્યા નથી। એનું આ ઉત્તમ ઉદાહરણ એ છે કે જ્યારે એ લોકો કોઈ મતલબ મુલાકાત પ્રમાણે આવ્યા હોત તો આ પરિસ્થિતિ આપણે જોવા ના મળી હોત। અને આ તો એક સામાન્ય ઉદાહરણ છે કે આ સાઈડની એક દિવાલ પડી છે, તમે આની ચારે તરફ દિવાલો જોઈ શકો છો, આની ઉપરનો માળ પણ તમે જોઈ શકો છો, અંદરની હાલત પણ તમે જોઈ શકો છો, આ ભોયરું નીચે આવેલું છે તેની પણ હાલત તમે જોઈ શકો છો, એકદમ જર્જરિત હાલતમાં જોવા મળે છે। તો અહીંયાના સ્થાનિક રૂપે અમારી એક જ માંગ છે કે આ જે પણ ઇમારત છે તેને તોડી પાડવામાં આવે, અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે। કોઈ પણ જાનહાનિ આના પછીની થશે તો તેની તમામ જવાબદારી વીએમસીની રહેશે।